કે તમે સોશિયલ મીડિયામાં, યુટ્યુબમાં, ઇન્સ્ટાગ્રામમાં, ગૂગલમાં, ક્રોમમાં આવા અનેક પ્રકારના લોગો ફોટા તમે ટેક્સ્ટવાળા કાં તો ફોટાવાળા પોસ્ટર જોયા છે. તો એ કઈ રીતે બને છે તો તમને આજે બનાવતા શીખડાવવાનું છે. અમારી ચેનલ પર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, શેર કરો અને આગળનો વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે. A few moments later. અને બને એટલો વિડીયોને શેર કરો. બરાબર, તો ચલો આપણે મેઇન ટોપિક પર જઈએ. એટલે તમારે આ ફોટો બનાવતા શીખવું હોય તો સૌથી પહેલા તમારે એક એપની જરૂર પડશે કે તમે જોઈ શકો છો આ પિક્સલ લેબ એપ. એ તમને પ્લે સ્ટોરમાં જોવા મળી જશે. પ્લે સ્ટોર ઓપન કરશો ત્યારે સર્ચમાં આવી જાય તમારે સર્ચ કરવાનું છે પિક્સા ટેપ, પિક્સલ લેબ. આ તમે જોઈ શકો છો. આ નામ સર્ચ કરશો અહીંયા તો તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો એ એપને તમારે અહીંથી અપડેટ જગ્યાએ સ્ટોરનો ઓપ્શન લખેલો છે ત્યાં જઈ તમારે આને ઇન્સ્ટોલ કરી દેવાની છે. ત્યાર પછી તમારે અહીંથી પેક આવી જવાનું છે. પેક આવ્યા બાદ તમારે અહીંથી આ એપ અહીં શો કરશે. આ નામ બતાવશે તમારે અહીંયા બ્લુ કલર જોવા મળશે. તો એપની ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આ નામને ડિલીટ મારી દેવાનું છે પહેલા, કાં તો રાખી બી શકો છો. તો આપણે પહેલા ડિલીટ મારી દઈએ પહેલે. પછી એ પ્લસનું આઇકન જોવા મળશે. પ્લસના આઇકન ઉપર તમારે ક્લિક કરવાનું છે. અહીંથી ફ્રોમ ગેલેરીમાં જઈ જે તમે લોગો બનાવવા માંગતા હો એ તમારે તે લઈ લેવાનું છે. તો ચલો આપણે લઈ લઈશું પહેલા. આપણે અહીંથી આ લોગો લઈ લઈશું. અહીંથી ફોટો, બરાબર. તમારો ફોટો જોઈતો હોય તો કોમેન્ટમાં લખી દેજો, તમને રિપ્લાય મળશે. બરાબર, તો આપણે લઈ લીધો ફોટો. અહીંથી ફોટો આવી જાય પછી તમારે અહીંથી રાઈટ કરવાનું છે. રાઈટ થઈ જાય પછી તમારે અહીંથી આને આમ કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંથી ટેક્સચર લેવાનું છે. પ્લસના આઇકન ઉપર જઈ ટેક્સચર પર ક્લિક કરી તમે એ નામ વાળું બનાવવા માંગતા હો તો ટેક્સચર લેવાનું છે. અને ફોટા વાળું બનાવવા માંગતા હોય તો અહીંથી ગેલેરીમાં જઈ ફ્રોમ ગેલેરીમાં જઈને ફોટો લઈ લેવાનું છે. બરાબર, તો આપણે ટેક્સચર વાળો હજી બનાવીશું. તો આપણે અહીં નામ તમારે જે લખવાનું હોય અહીંયા દબાવશો એટલે અંદર જોવા મળશે આવું. ત્યાંથી તમારે અહીંથી ચોકડી ઉપર ક્લિક કરી બધું કરી નાખવાનું છે. અને તમારે જે અક્ષર રાખવું હોય એ તમે રાખી શકો છો. તો આપણે આજે રાખીશું આનો SK અક્ષર. બરાબર, SK યુટ્યુબ ચેનલ. બરાબર, આપણે SK લઈ લેવાનું છે. એ પહેલા SK લઈ લખી લીધું છે. ત્યાર પછી ઓકે કરી દેવાનું છે. એને તમારે અહીંથી રોટેટ કરી સીધું કરી દેવાનું છે. એકદમ સીધું થઈ જાય પછી તમારે આમ ક્લિક કરી દેવાનું છે. લખી આવું આવી જાય ત્યારે પછી તમારે અહીંથી સાઈટમાં જવાનું છે અને એ ઉપર ક્લિક કરવાનું છે. એ ઉપર ક્લિક કરશો આમ સીધું કરી દેવાનું છે. ત્યાર પછી તમારે આ એ ઉપર ક્લિક કરી અને તમારે આમ સ્લાઇડ કરવાનું છે. ત્યાર પછી તમારે કલર ચેન્જ કરી દેવાનો છે આનો. આપણે કલર કરી દઈશું અહીંથી આગળ વધીએ. બરાબર, કલર અહીંથી કરી દીધો છે. ત્યારબાદ તમે અહીંથી રાઈટ કરી દેવાનું છે. ત્યાર પછી આપણે ફોન્ટ અહીંથી લઈશું. ફોન્ટ ઉપર ક્લિક કરી તમે અહીંથી ફોન્ટ લઈ લેવાનું છે. તો અહીંથી આપણે SK ફોન્ટ લઈ લીધો છે. બરાબર, ત્યારબાદ તમારે એને એડજસ્ટ કરી દેવાનું છે મજબૂત રાખી. ત્યારબાદ તમારે અહીંથી સાઈડમાં જશો એટલે સ્ટ્રોકના ઉપર ક્લિક કરી બોર્ડર કરી દેવાનું છે.
બોર્ડર થઈ જાય એટલે પાછું રાઈટ કરી દેવાનું છે. ત્યાર પછી શેડો ઉપર જઈ એનેબલ કરી દેવાનું છે. ત્યાર પછી એને રાઈટ કરી દેવાનું છે. પછી તમારે પેન્સિલના આઇકોન ઉપર જઈ ક્લિક કરીને કોપી કરી દેવાનું છે. ત્યાર પછી તમારે આની ઉપર ક્લિક કરશો એટલે લખવાનું ઓપ્શન આવશે, ત્યારે તમારે એ લખી દેવાનું છે યુટ્યુબ ચેનલ એ લખવા માંગતા, બરાબર. લખ્યા પછી તમારે અહીં ઓકે ક્લિક કરી દેવાનું છે. ત્યાર પછી આને ઝૂમ આઉટ કરી દેવાનું છે, મતલબ અંદર. ત્યાર પછી તમારે આના પાછા ફોન્ટ બદલી દેવાનું છે. આપણે ફોન્ટમાં જઈ અને ફોન્ટ ચેન્જ કરીશું. તો વિડીયો ધ્યાનથી જોજો તો ખબર પડશે, બાકી ફટાફટમાં ખબર નહીં પડે. ત્યાર પછી પાછું અહીંયા આપણે એનો કલર ચેન્જ કરશું અહીંથી. કલર ચેન્જ થઈ ગયું છે આપણો. પછી રાઈટ ઉપર ક્લિક કરશું અહીંથી. ત્યાર પછી આને થોડું રોટેટ કરવું છે તો આપણે અહીંયા ક્રવ ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારા બોર્ડરને નાના ઊંચી કરવાની છે તમારા હિસાબથી. તો આપણે એને કરી દઈશું અહીંથી આપણા હિસાબે. ત્યાર પછી તમારે રોટેટ ઉપર ક્લિક કરીને રોટેટ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંથી તમારે ફોટો લેવો હોય તો અહીંથી લગાવી શકો છો. તો આપણે ચલો ફોટો લઈ લઈએ. ફ્રોમ ગેલેરી જઈને ત્યાર પછી તમારે અહીંથી ફોટો લગાવવો હોય તો પ્લસના આઇકોન પર ક્લિક કરી ગેલેરીમાં જઈ ફોટો લઈ લેવાનો છે આપણે, જે તમે લગાવવા માંગતા હોય, બરાબર. આપણે ક્રોપ કરી નાખીશું. ત્યાર પછી તમારે રાઈટ કરી ફોટોને લઈ લેવાનું છે તમારે. અહીંયા ફોટો લીધા બાદ તમારે અહીંથી બોર્ડર કરવાની છે આની. તો આપણે એ ઉપર ક્લિક કરશું અને વચ્ચે ઉપર પછી સ્ટોક ઉપર જઈ અને બોર્ડર કરશું આપણે. બોર્ડરમાં આપણે રેડ કલર દઈશું, રેડ કલર. ત્યાર પછી તમારે સાઈડમાં સ્લાઇડ કરવાનું છે. ત્યાર પછી તમારે અહીંયા શેડો ઓપ્શન જોવા મળશે, શેડો ઓપ્શન એનેબલ કરી દેવાનું છે. ત્યાર પછી તમારે રેડ કલર લઈ લેવાનું છે, રેડ કલર. ત્યારથી પછી નીચે આવશે થોડું આમ કરી દેવાનું છે ફૂલ. ત્યાર પછી રાઈટ કરી દેવાનું છે. ત્યાર પછી મેઇન વસ્તુ અહીંયા તમારે ધ્યાન આપવાનું છે કે આનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરવું હોય તો તમે નીચે કરી શકો. રિમૂવ ન કરવું તો કલર બી કરી શકો પાછળ. તો આપણે અહીંથી વ્હાઇટ કલર લઈશું. જો આ તમે બેકગ્રાઉન્ડ રિમૂવ કરવા માંગતા હો તો અહીંયા ટ્રાન્સફર પર ક્લિક કરી અહીંથી ફોટો સેવ કરી શકો છો. આપણે ટ્રાન્સફર કરી દઈએ અને ફોટો સેવ કરી દઈએ. તમારો ફોટો બનીને રેડી છે, બરાબર. તમે જોઈ લીધો વિડીયો. અને વિડીયોમાં ખબર ના પડે તો વિડીયો વિવાદ જોજો અને વિડીયો ગમ્યો હોય તો શેર, સબસ્ક્રાઇબ અને લાઈક કરવાનું ના ભૂલતા. તો
ચલો આપણે સૌથી પહેલા આને પાછું તમને એકવાર પીએનજી બની કે નહીં ફરીથી બતાવી દઈએ કે બની કે નહીં. તો ચલો આપણે આને પહેલા ફોટો લઈએ. આમાં તમને બતાવી દઉં કે પીએનજી બની કે નહીં. તો આપણે ફોટો લઈ લીધો છે. તમે જોઈ શકો છો ફોટો નોર્મલ છે. તો આપણે આ ફોટો બન્યો કે નહીં તમને ખાતરી કરાવી દઉં. ફરીથી આપણે એપ ઓપન કરી છે અહીંથી, અને અહીંથી તમારે આના પર ક્લિક કરી ફોર્મ ગેલેરીમાં જઈ ફોટો લઈ લઈશું આપણે જોવા માટે કે બની કે નહીં પીએનજી. બરાબર, તમારે ટેક્સચર ક્રિએટ માટે છે. બરાબર, અને એડ પ્લસ ફોટો પર જાય ગેલેરીમાં જઈ તમારે પીએનજી લઈ લેવાનું છે અહીંથી. તો આપણે લઈ લીધી છે. તમે જોઈ શકો છો બનીને રેડી થઈ ગઈ છે એકદમ પીએનજી સાઈઝમાં. પાછળનું બેકગ્રાઉન્ડ નથી આવતું. બરાબર, મતલબ પીએનજી બનીને રેડી થઈ ગઈ છે. તો તમે આવું પીએનજી બનાવી શકો છો. આ રીતના વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. બધા મિત્રોને જય માતાજી અને થેન્ક્સ. મળીએ એક નવા વિડીયોની અંદર.